બેટ દ્વારકા જામનગર બાદ હવે ઓખામાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું। આજે ઓખા નગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી યથાવત છે। ઓખામાં ગેરકાયદેસર ધાર્મિક સ્થાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। અત્યાર સુધીમાં અંદાજે 177 જેટલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરાયા છે। અંદાજે 20 કરોડથી વધુની કિંમતની જમીનને ખાલી કરાવાઈ। 1 લાખ કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટેનો સંકલ્પ છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી પણ થઈ રહી છે। આ દબાણ હટાવ કામગીરી પર હર્ષ સંઘવી સતત નજર રાખી રહ્યા છે। દરિયા કિનારાને દબાણ મુક્ત કરી સુરક્ષા વધારવાનો આ પ્રયાસ છે। તો ઓખામાં પણ હાલ દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ઓખા નગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી અત્યારે યથાવત છે અને જે ગેરકાયદેસર દબાણો ખડકી દેવાયા હતા તેને હાલ તો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। બેટ દ્વારકા, ઓખા, જામનગરમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને ઓખામાં પણ આજે આ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। વાત કરવામાં તો યાત્રાધામ બેટ દ્વારકામાં 2 દિવસથી છે તે મેગા ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે। ત્યારે આજે ત્રીજા દિવસે છે તે આપણે આવ્યા છે। આજે ઓખાનો જે એક વિસ્તાર છે, ઓખા નગરપાલિકાનો વિસ્તાર છે, જ્યાં એક વર્ષોથી છે એક ધાર્મિક દબાણ હતું તેને હાલ છે તે દૂર કરી દેવામાં આવ્યું છે। વર્ષો જૂનું જે ધાર્મિક દબાણ છે તેને વહીવટી તંત્ર દ્વારા છે તે 3 વખત નોટિસો આપી હતી। 3 વખત નોટિસો આપ્યા બાદ આખરે આજે વહેલી સવારથી છે ત્યાં મેગા ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને આ જે ધાર્મિક દબાણ છે તેમને દૂર કરી દેવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલ સુધી છે તે 20 કરોડ રૂપિયા જેટલી કિંમતની જગ્યાઓ છે તે ખાલી કરી દેવામાં આવી હતી ને આજે છે ઓખામાં આ જે ધાર્મિક દબાણ છે તે દૂર કરી દેવામાં આવ્યું છે ને તેની અંદાજિત કિંમત છે તે 3 થી 3.5 કરોડ રૂપિયા જેવી થવા જાય છે। ત્યારે વર્ષો જૂનું જે આ ધાર્મિક દબાણ છે તેમને હાલ વહીવટી તંત્રએ અને પોલીસ સ્ટાફે છે તે દૂર કરી દીધું છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।